સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ચૂડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલને જિલ્લા એસપી ગિરીશકુમાર પંડ્યા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચૂડાના કંથારિયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચૂડાના કંથારિયા ગામની સીમમાંથી થોડા દિવસો પહેલા એલસીબી પોલીસે જુગાર રમતા 2 મહિલા સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ, કાર સહિત કુલ ₹6.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસ મથકની હદમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા દ્વારા ચૂડા પોલીસ મથકના પીઆઈ એમઆર શેઠ, પીએસઆઈ એચએચ જાડેજા અને કોન્સ્ટેબલ કરણસિંહ ભાડિયા સામે આ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.